સુરતમાં ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર ઊભેલી પેસેન્જર અને મેમુ ટ્રેનમાં ચડવા માટે મુસાફરોને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે। સુરતમાં ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર ઊભેલી પેસેન્જર અને મેમુ ટ્રેનમાં ચડવા માટે મુસાફરોને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે। નીચા સ્તરના પ્લેટફોર્મને કારણે વૃદ્ધ મુસાફરોને ટ્રેનમાં ચડવા માટે 3 થી 4 લોકોની મદદ લેવી પડે છે। ઘણી વખત વૃદ્ધ મુસાફરો પડી જવાના જોખમમાં રહે છે। સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2-3 બંધ થવાને કારણે મોટાભાગની ટ્રેનો ઉધના સ્ટેશને ખસેડવામાં આવી છે, જેમાં તાપ્તી લાઇન પર નંદુરબાર ભુસાવલ જતી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 6 પરથી રવાના કરવામાં આવી છે। ટ્રેનોને અગાઉથી પ્લેટફોર્મ પર લાવવામાં આવે છે, જેથી મુસાફરો સરળતાથી ટ્રેનમાં ચડી શકે, પરંતુ પ્લેટફોર્મ રેલવે લેવલ જેટલું જ હોવાને કારણે મુસાફરોને ટ્રેનમાં ચડવા માટે ઘણી મહેનત કરવી પડે છે। મુસાફરોની મદદ માટે પ્લેટફોર્મ પર કોઈ રેલવે સ્ટાફ નથી। આવી સ્થિતિમાં વૃદ્ધ મુસાફર તેમજ મહિલા મુસાફરોને ટ્રેનમાં ચડતી વખતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મુસાફરોએ રાજસ્થાન પત્રિકાને જણાવ્યું કે પ્લેટફોર્મ 6ની ઊંચાઈએ ઘણી ઓછી છે, જેના કારણે ટ્રેનમાં સવાર મુસાફરોને ભારે મુશ્કેલી પડે છે। બીજી તરફ રેલવે પ્લેટફોર્મ 6 પર જતા મુસાફરો માટે ટિકિટ કાઉન્ટર, પ્લુઝ, પાર્કિંગ અને હોલ્ડિંગ એરિયા સહિતની સુવિધાઓ બનાવી છે, પરંતુ ટ્રેનમાં ચડતી વખતે મુસાફરોને પ્લેટફોર્મ અને દરવાજા વચ્ચેના અંતરને માપવા માટે સંઘર્ષ કરવો પડે છે। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત।